નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ઘાઘલાસણ પગાર કેન્દ્ર શાળાનો ખેલ મહાકુંભમાં ઉત્તમ દેખાવ. વર્તમાનમાં યોજાયેલ પાટણ જિલ્લા ખેલ મહાકુંભમાં એથ્લેટિક વિભાગની વિવિધ કેટેગરીમાં ઘાઘલાસણ પગાર કેન્દ્ર દ્વારા સિદ્ધપુર વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નોંધનીય દેખાવ કરેલ છે. ડુંગાઈસા ભારત 600 મીટર દોડમાં તૃતીય નંબર અંડર 14 પ્રજાપતિ સમર્થ. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ તૃતીય નંબર અંડર 9 પટેલ નિષ્ઠા. ગોળા ફેંક બીજો નંબર અંડર 14 ઠાકોર જાનવી. લાંબી કૂદ બીજો નંબર અંડર 11, જેમાંથી 2 બાળકો રાજ્ય કક્ષાએ રમશે. તે બાબતે શાળાના માર્ગદર્શક શ્રી દિલીપભાઈ પટેલ અને અશ્વિનભાઈ પટેલ તેમજ બાળકોને ઘાઘલાસણ પગાર કેન્દ્ર શાળા તેમજ ગામ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવે છે. અબડાસા તાલુકાના રાપરગઢ ગામે શ્રી ગોડિયાજી પાર્શ્વનાથ નૂતન જિનાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ નૂતન જિનાલયનું આયોજન 4 દિવસોમાં રાખવામાં આવેલ છે, જેમાં આજે બીજા દિવસે સવારના 18 અભિષેક ધ્વજદંડ કળશ અભિષેક તથા ભવ્ય નિસ્તરક પ્રવચન તથા મહાજન બહુમાન તેમજ જજરમાન મહાપૂજા અને સાંજે વીર નિર્માણના 2550 વર્ષે અનુલક્ષીને એક અનોખી જીવંત દ્રશ્યવલીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. એવી જ રીતે આ 4 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મહેમાનો માટે 350 જેટલા ટેન્ટ સિટીની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ કાર્યક્રમના લાભાર્થી પરિવાર તરીકે માતૃશ્રી તારાબાઈ માણેકજી કેશવજી મોટા પરિવાર રહ્યા હતા, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. યોગાંજલિ કેળવણી મંડળ ખાતે પૂજ્ય માતાજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુશ્રી જ્યોતિબહેનનું વ્યાખ્યાન યોજાયું. યોગાંજલિ કેળવણી મંડળ ખાતે સંસ્થાના સુવર્ણ જયંતિ વર્ષના ઉપક્રમે સુશ્રી જ્યોતિબહેનનું પ્રવચન યોજાયું. 1950માં શરૂ કરવામાં આવેલી યોગાંજલિ કેળવણી મંડળની વિકાસ યાત્રાનું આ 50મું સુવર્ણ જયંતિ વર્ષ ભઈને આ સમગ્ર વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનો શુભારંભ 21મી ફેબ્રુઆરીએ પોંડિચેરીના પૂજ્ય શ્રી માતાજીના શુભ જન્મ દિવસે કરવામાં આવ્યો. યોગાંજલિ આશ્રમના પરિસરમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવચનો માટે હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન દીપ પ્રજ્વલન અને આધ્યાત્મિક પ્રવચન દ્વારા કરવામાં આવ્યું. સુશ્રી જ્યોતિબહેન થાનકી કે જેઓ શ્રી અરવિંદ દર્શનના ઊંડા અભ્યાસુ અને જાણીતા લેખિકા છે, તેમણે શ્રી માતાજીના પ્રકાશમાં આપણું જીવન એ વિષય પર અત્યંત પ્રેરક અને મનનીય પ્રવચન આપી વિશાળ સંખ્યામાં હાજર રહેલા શ્રોતાઓને સારી રીતે જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે યોગાંજલિ આશ્રમના નિયામિકા સુશ્રી રમીલાબેન ગાંધીની વિશેષ ઉપસ્થિતિ હતી. ઉપરાંત ઇનરવ્હીલ ક્લબ સિદ્ધપુરના સભ્યો, સિનિયર સિટીઝન ક્લબના સભ્યો, શિક્ષકો અને સિદ્ધપુરના પ્રબુદ્ધ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રવચનના સમાપનમાં સૌએ પ્રાર્થના અને ધ્યાન કર્યું. શ્રી અરવડેશ્વર મહાદેવની શિખર પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ભવ્ય અતિરુદ્રના આયોજનમાં જરૂરી કાર્યો અંતિમ ચરણમાં ઝડપી પૂરા થઈ રહેલ છે. આજરોજ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધપુરના આપણા લોકલાડીલા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 6/3/2024ના રોજ લોકોની શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન શ્રી અરવડેશ્વર મહાદેવ અને પરમ પૂજ્ય શ્રી દેવશંકર ગુરુ મહારાજના પવિત્ર સાનિધ્યમાં ભવ્ય અને દુર્લભ અતિરુદ્ર યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. તેના સંદર્ભમાં મોટી સંખ્યામાં આવનાર શ્રદ્ધાળુ ભક્તોની સગવડતા માટે તેમજ વાહનોના આવાગમનને ધ્યાનમાં રાખીને ચાટાવાડા ગામથી જે નેડિયાવાળો રસ્તો હતો ત્યાં વૈકલ્પિક રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. તેમજ શ્રી હિંગળાજ માતાજીના મંદિરથી નદીના માર્ગથી શ્રી અરવડેશ્વર મહાદેવ જવા માટે રસ્તામાં ઉગેલા બાવળિયા કાપી તે નદીના માર્ગને સરળ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. શ્રી અરવડેશ્વર મહાદેવથી સામે કાંઠે શ્રી ચંપકેશ્વર મહાદેવ જવા માટે 15 ફૂટ પહોળી પગદંડી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. આ કાર્ય કેબિનેટ મંત્રીશ્રીના માર્ગદર્શનમાં કામ કરી રહેલ સેવાને સમર્પિત ટીમના કાર્યકરો કરી રહ્યા છે, જેમાં શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ સિદ્ધપુર એમએલએના સેક્રેટરીથી દશરથભાઈ પટેલ, મહામંત્રી શ્રી શહેર ભાજપ શ્રી કમલેશભાઈ પટેલ, ઉપપ્રમુખ મંત્રી શ્રી શહેર ભાજપ શ્રી શૈલેષભાઈ પંચોલી, શ્રી ભરતભાઈ મોદી, ભાજપા આગેવાન શ્રી નિરંજનભાઈ ઠાકર, વરિષ્ઠ પત્રકાર અને ભાજપ આગેવાન શ્રી મીરભાઈ પાદ્ય, પ્રમુખ યુવા ભાજપ સિદ્ધપુર શહેર તેમજ શ્રી તૃષાલભાઈ પટેલ, યુવા ભાજપ કાર્યકર્તા વગેરે લોકોએ સ્થળ ઉપર જઈ અને કામનું નિરીક્ષણ કર્યું હતું અને હાલ ચાલી રહેલ નવા કામનું નિર્દેશન કર્યું હતું અને જરૂરી સાધન સામગ્રી વિશે ચર્ચા કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન થઈ ચૂક્યું છે. ગઈકાલે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
ગઈકાલે જાહેર કરી દેવામાં આવ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થઈ ગયું છે. ગુજરાત ખાતે 26માંથી 2 લોકસભા બેઠકો પર જ આમ આદમી પાર્ટીની ઉમેદવારી હશે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું કહેવું છે કે ગઈ વખતે આમ આદમી પાર્ટીની 126 બેઠકો પરની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. તે અનુસંધાને આ વખતે ભરૂચ અને ભાવનગર બેઠક જ આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે. જોઈએ સી આર પાટીલનું શું કહેવું છે. કોંગ્રેસ અને આપ દ્વારા ઇન્ડી ગઠબંધન એમના દ્વારા ગુજરાતની અંદર લોકસભાની 2 સીટ જીતવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દિવા સ્વપ્નમાં રાચે છે. વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી. ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત 13% મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને 51% મત મળ્યા હતા. કોંગ્રેસને લગભગ 25-26% મત મળ્યા હતા. બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ 13% મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે. અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી. એટલે આ પ્રકારનું એનું રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે. ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે. વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે. ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે. પણ મને એક વાત યાદ આવે છે કે એક ગામમાં જ્યારે આગ લાગી હતી એ ગામમાં એક લંગડો અને એક આંધળો 2 જણા એમણે ગઠબંધન કર્યું હતું અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો જે લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે ને એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા. પછી અમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે, સફળ છે અને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું અને ભિક્ષા માંગતી વખતે જે પૈસા આવતા હતા એમાંથી એ લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા. પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યું કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે, એનો મતલબ છે કે જે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે. એટલે આંધળો અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે. અહીંયા પણ આંધળા અને બહેરા 2 જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે. હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી. એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો એ જે સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં અમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. બસ મારે તો એટલું જ કહેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આજિન સુધી કરતા આવ્યા છે, હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે. ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે. તો 2022ના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે અને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી 370 અને એનડીએમાં 400 સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીત, આ ટાર્ગેટ અમે એચીવ કરીશું ને એમાં ગુજરાતની 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર 5 લાખની લીડ મેળવવાનો
જે અમારો સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું. સાહેબ, જે રીતે ચૈતર વસાવાની ટિકિટ આપવામાં આવી છે, ફેઝલ અને મુમતાઝમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. જો કોઈની નારાજગી અથવા કોઈની જે સક્ષમતા ન હોય એવા લોકો એના આધારે અમે ઇલેક્શન લડતા જ નથી. અમે અમારી તાકાત પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નરેન્દ્ર મોદી સાહેબ, એમની જે લોકપ્રિયતા છે, એમણે જે આખા દેશને વિકાસના પંથે મૂક્યું છે, એમના સત્વર, એમના નેતૃત્વમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, એમના માર્ગદર્શનથી અમે ઇલેક્શન લડીએ છીએ અને જીતીએ છીએ. અમે કોઈ કમજોર છે એના આધારે અમારી જીતના ગણિત મૂકતા નથી. અમે એની કોઈ ચિંતા કરતા નથી. સાહેબ, ફેઝલે એવું કીધું હતું કે કાર્યકર્તાઓ કોંગ્રેસના નારાજ છે, જો આ નિર્ણય નહીં બદલવામાં આવે તો કાર્યકર્તાઓનો નેતા બીજી પાર્ટીમાં જઈ શકે છે. ભાજપમાં સૌને આવકાર મળી રહ્યો છે, તો ફૈઝલ અને મુમતાઝને ભાજપમાં આવકાર મળશે? જો કોંગ્રેસના નેતા કે એના કાર્યકર્તાઓ જે વિચારતા હોય છે એમના અસ્તિત્વ માટે વિચારતા હોય છે. એમને ખબર છે કે જો એમની સાથે ગઠબંધનમાં જશે તો એમનું જે નેતૃત્વ છે એ સમાપ્ત થઈ જશે. અને એટલા માટે એવી નારાજગી ચોક્કસ છે અને નારાજગીની અસર અને એનો ભોગ બંને પાર્ટીઓએ દરેક જગ્યાએ ભોગવવો જ પડશે. ભારતીય જનતા પાર્ટીએ કેટલાક જે આગેવાનોને એમાં જોડ્યા જેમને ખરેખર લોકોના કામ કરવા છે, એવા લોકો જેમને નેતૃત્વ વિહીન પાર્ટી થઈ જવાને કારણે જે દિશાહીન થઈ ગયા હતા અને એમનો જે ટાર્ગેટ હતો કે લોકોને મદદ કરી એમાં એ ગોલ તરફ આગળ વધતા નહોતા, એટલા માટે એ લોકો પાર્ટી છોડીને આવે. અમે એમની સાથે એમને સ્વીકાર્યા છે, પરંતુ અહીંયા એમને પોતાના અસ્તિત્વનો સવાલ લાગે છે. એટલે આ ગઠબંધન ક્યારેય સંપૂર્ણપણે શક્ય થવાનું નથી એવો મને વિશ્વાસ છે. સર, આમ આદમી પાર્ટીને કરવા માટે પોતાના જ વરિષ્ઠ નેતા અહમદ પટેલની દીકરી સાથે અન્યાય કર્યું છે કોંગ્રેસ, એવું લાગે છે સર? એમની પાર્ટીએ કોને ન્યાય કરો કે અન્યાય કરો એ એમનો પોતાનો નિર્ણય છે. એના માટે મારે કોઈ ટિપ્પણી કરવાની જ નથી. ભારતીય જનતા પાર્ટીને એના કોઈ નિર્ણય સાથે લાગતું ઓળખતું નથી. રાહુલ ગાંધીની ન્યાયયાત્રા હવે ગુજરાતમાં આવતા મહિને આવી રહી છે અને ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર ત્યાંથી પસાર થશે, તો શું લાગે છે આનાથી કંઈક આદિવાસી વિસ્તારમાં ફરક પડી શકે છે? પહેલાં પણ ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા, એની કોઈ અસર જોવા નહીં મળી. હમણાં નવી આ યાત્રા ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. કોને ન્યાય આપવા નીકળ્યા છે કે પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે એ જ હજુ નક્કી થતું નથી. એમને ન્યાય યાત્રા જે નિષ્ફળ ગઈ છે એના કારણે વારંવાર એ યાત્રામાંથી પોતે જ ત્યાં ગુમ પણ થઈ જાય છે. તો રાહુલ ગાંધી એ નેતૃત્વ કરી શકે એવી ક્ષમતા એનામાં નથી એવું કોંગ્રેસના જ લોકો માને છે. એટલા જ માટે એ એને સફળ કરવા માટેનો કોઈ પ્રયત્ન કરતા નથી અને કરે તો પણ એ સફળ થવાની શક્યતા નથી. એનું પરિણામ પણ લોકો જાણે છે અને એટલે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ જ નિરાશા અનુભવી રહ્યા છે એવું માનું છું. ધન્યવાદ મિત્રો.